વિદ્યાર્થી મિત્રો, કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી એટલે કે સાતત્યતા અને વિકલનીયતાનો આ 10મો પાઠ. આ વિભાગની અંદર આપણે વિકલનની જુદી જુદી વ્યાખ્યાઓના ફોર્મ આપણે જે લીધા હતા, મતલબ વિકલનની વ્યાખ્યા જે આપણે સમજ્યા હતા એની મદદથી આપણે હમણાં આજે દાખલા ગણવા છે. મતલબ વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આ છે 8મો પ્રકાર. વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીને વિકલન કરો, અથવા આને બીજી રીતે કહીએ છીએ વિકલનનો પ્રથમ સિદ્ધાંત. મૂળમાં આપણે જે જુદી જુદી વ્યાખ્યાઓ સમજ્યા હતા એમનો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે આવા સૂત્રો જોયા હતા, f' બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0. f' નો મતલબ તમને ખ્યાલ છે. f' એટલે શું? વિધેય f નો x આગળનો વિકલિત, એને f' વડે દર્શાવાય છે. આ f' નું એક સૂત્ર છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h - fx upon h, જ્યાં h નું અતિ સૂક્ષ્મ મૂલ્ય હોય છે. fx + h - fx એટલે આ બેનો તફાવત અને છેદમાં h. આ જે વિધેય બન્યું એનું જે લક્ષ મળે એ લક્ષને વિધેય f નો x આગળનો વિકલિત કહે છે. બીજી વ્યાખ્યામાં હતી લિમિટ t ટેન્ડ્સ ટુ x ft - fx છેદમાં t - x. આ બે વ્યાખ્યાનો મતલબ સરખો જ થાય છે, પણ કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો, f' મેળવી શકો છો. ત્રીજું સૂત્ર જોયું તો આપણે લિમિટ h ટેન્ડ્સ ટુ 0, મતલબ કે f' બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fc + h - fc છેદમાં h. પહેલું સૂત્ર અને છેલ્લું સૂત્ર બે તમને સમાન લાગશે, ફક્ત x ની જગ્યાએ c છે. પણ આ સૂત્ર અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય? જનરલી કોઈ પર્ટિક્યુલર કિંમત આગળ વિધેય f નો વિકલિત શોધવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અધરવાઇઝ તમે એવું કરી શકો કે f' પેલા મેળવી લો અને પછી જે વિકલન મળી જાય એમાં x બરાબર જે c ની કિંમત હોય એ મૂકી શકાય. મતલબ બે સૂત્રથી પણ આપણું કામ ચાલી જાય છે. સામાન્ય રીતે ત્રિકોણમિતીય વિધેયો હોય, ઘાતાંકીય વિધેયો હોય, લઘુગણકીય વિધેયો હોય ત્યારે h વાળું સૂત્ર વાપરવું વધારે હિતાવહ છે. બીજગણિતીય વિધેય હોય ત્યારે t વાળું સૂત્ર વાપરવું વધારે સહેલું છે. છતાંય કાંઈ ખ્યાલ ન આવે તો માત્ર h વાળા સૂત્રને જ યાદ રાખો તો પણ ચાલે. h વાળું સૂત્ર એ માસ્ટર કી છે. આ સૂત્રથી તમે કોઈ પણ પ્રકારના વિધેયનું વ્યાખ્યાના આધારે આસાનીથી વિકલન કરી શકો છો. તો 8મો પ્રકારનો દાખલો છે. આ સૂત્રનો ઉપરના સૂત્રનો ઉપયોગ કરીને વિકલિત મેળવો. સામાન્ય રીતે આ રીતે
ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે કે વિકલનના પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિકલન કરો અથવા વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીને વિકલન કરો, એવું કંઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય છે. પહેલો દાખલો છે x³ નું વિકલન કરો. આમ તો બધાને ખબર છે કે x ઘનનું વિકલન કરવું હોય તો d/dx of x³ 11મા ધોરણમાં શીખી ગયા છે. આપણે જવાબ આવશે 3x². 3 આગળ એક ઘટે એટલે 3 માંથી 1 જાય એટલે 2. પણ આપણે વિકલન કરવું છે x³ નું વ્યાખ્યાના આધારે, એટલે કે એક લાંબી મેથડ છે. પહેલા તો તમે fx ધારી લો, fx બરાબર x³. અચ્છા, હવે તમારે t વાળું સૂત્ર વાપરવું હોય, ધારો કે આ સૂત્ર વાપરવું છે તો ft શોધો તો જવાબ આવશે t³. x ની જગ્યાએ t લેતા. હવે વિકલન કરવું છે x³ નું ડેરિવેટિવ ઓફ ફંક્શન f with respect to ડેરિવેટિવ ઓફ ફંક્શન x³ with respect to x. d/dx of x³ એટલે તમે ધારેલું છે fx. d/dx of fx એટલે કે f'(x). f'(x) નું સૂત્ર તમે t વાળું સિલેક્ટ કર્યું છે. લિમિટ t ટેન્ડ્સ ટુ x ft - fx છેદમાં t - x. આ બે સ્ટેપ ન કરો તો ચાલે. આના બરાબર ડાયરેક્ટ આ સૂત્ર તમે લખી શકો. લિમિટ t ટેન્ડ્સ ટુ x ft એટલે t³, fx એટલે x³ છેદમાં t - x. હવે લક્ષનો કોઈ સૂત્ર મગજમાં આવે છે? સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n - a⁻n upon x - a બરાબર n આગળ a⁻n - 1. આ સૂત્ર છે તમારી પાસે. આ સૂત્રનો ઉપયોગ કરો. 3x 3 માંથી 1 જાય એટલે 2. તો આપણે ડાયરેક્ટ 3x² લખ્યું હતું અને આ રીતે વ્યાખ્યાના આધારે વિકલન કરીએ તો પણ 3x² મળે. ત્યાર પછી છે બીજો દાખલો છે. આમ તો આ સીધો છઠ્ઠો દાખલો, કારણ કે બાકીના થોડાક વચ્ચે તમને હોમવર્કમાં આપું છું. એ પીડીએફમાં હશે જ હોમવર્ક. સીધો છઠ્ઠો દાખલો. fx બરાબર sin²x હોય તો f'(x) શોધો. હવે તમારે અહીંયા t વાળું સૂત્ર વાપરવું હોય તો ft શોધવું જોઈએ અને h વાળું સૂત્ર વાપરવું હોય તો fx + h શોધવું જોઈએ. રાઈટ? મેં તમને કહ્યું એમાં ત્રિકોણમિતિય વિધેય છે. આમાં જો કે t વાળું સૂત્ર વાપરશો તો એ બહુ મુશ્કેલી નથી, પણ છતાં આપણે h વાળું સૂત્ર વાપરીએ કારણ કે ત્રિકોણમિતિય વિધેયો માટે સામાન્યતઃ h વાળું સૂત્ર સરળ પડે છે. fx બરાબર sin²x. એના ઉપરથી મળશે fx + h એટલે કે sin²x + h. તમારે જોઈએ છે f'(x). સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx + h - fx/h. સૂત્ર આપણે લીધું h વાળું એટલે આ સૂત્ર. હવે આમાં કિંમત મૂકી દો. sin²x + h sin²x છેદમાં h. મતલબ આ વિધેયનું લક્ષ શોધવાનું છે. આ વિધેયના લક્ષની જે કિંમત મળે એ વિધેય f નો x આગળનો વિકલિત એટલે કે sin²x નો વિકલિત મળશે. લક્ષ શોધતા આવડે એટલે વિકલન વ્યાખ્યાના આધારે આવડી જ જાય. હવે આ તમારી પાસે અહીંયા sin²α - sin²β નું સૂત્ર છે. એ થોડું સહેલું પડે, એક સ્ટેપ ઓછું થાય, અથવા તમારે અવયવ પાડવા પડે. જો sin²α - sin²β નું સૂત્ર અહીંયા 2 ઘાત હોય તો જ થશે. પછી ઘાત વધશે તો પાછો આઘાત લાગશે.
એટલે આપણે અવયવની મદદથી જ જઈએ, જેથી કરીને ઘાત વધે તો તમને કોઈ મુશ્કેલી પડે નહીં. તમને અવયવ તો આવડતા જ હોય. તો હું અહીંયા એક સ્ટેપ લાંબી મેથડ કરું છું. sin x plus h minus sin x sin x plus h plus sin x બે ફોરના વર્ગના તફાવતી અવયવ h છેદમાં છે. હવે મિત્રો અવયવ પાડવાથી અહીંયા h બરાબર 0 મૂકીએ છીએ તો sin square x minus sin square x 0 થઈ જાય અને છેદમાં 0. હજી આ ભાગ એવો છે કે જેમાં h બરાબર 0 મૂકવાથી આ ભાગ 0 થઈ જાય છે, પણ આમાં h બરાબર 0 મૂકવાથી એ ભાગ 0 થતો નથી. એનો મતલબ હજી આ લાઈવ છે, આ ડેડ પાર્ટ છે દાખલાનો. તો ડેડ પાર્ટને અલગ કરી દઈએ. અહીંયા sin minus sin એટલે 2 cos sin, sin minus sin એટલે 2 cos sin. એકવાર ખૂણાનો સરવાળો ભાગ્યા 2, એકવાર ખૂણાની બાદબાકી ભાગ્યા 2, એટલે આ થશે 2x plus h by 2 into sin x plus h minus x એટલે કે h by 2 અને છેદમાં 1 તો છે જ. આમને પણ લિમિટ આપી દઈએ અલગથી. લિમિટ તમે સરવાળાનો કાર્ય નિયમ છે, ગુણાકારનો કાર્ય નિયમ, એનો ઉપયોગ કરીને તમે લિમિટ આપી શકો. હજી અહીંયા એક ને એક બે પદ ગુણાકારમાં છે, ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીને ફરીથી એક લિમિટ આપી દે. લિમિટ at tends to 0 cos 2x plus h by 2 into limit h tends to 0 sin h by 2 અને છેદમાં h હતો. એક તો અહીંયા સહગુણકમાં હતો, મેં નથી લખ્યો ત્યાં, તો એને છેદમાં મૂકી દો. આ ટુ અહીંયા લખવાનો હતો, અહીંયા લઈ લો અને લિમિટ h tends to 0 sin x plus h plus sin x. અચ્છા, હવે h બરાબર 0 મૂકી દઈએ તો અહીં cos x આવે. આ sin theta by theta, sin theta over theta એટલે આ 1 થશે. અહીંયા h બરાબર 0 મૂકો એટલે sin x plus sin x એટલે 2 sin x. જેમ h 0 ને અનુલક્ષ છે તેમ h by 2 પણ 0 ને અનુલક્ષ છે. સૂત્ર બેનું sin theta upon theta એટલે 1. અહીંયા 2 sin x cos x એટલે કે sin 2x. આ તમને મળ્યું વિકલન sin square x નું. sin square x નું વિકલન થઈ જાય પછી આપણે cos square x નું વિકલન કરવાનું હોય તો મેથડ તો આ જ રહે. ખાલી જ્યાં sin square દેખાય છે ત્યાં બધે cos square આવે. અહીંયા ફરી પાછું cos minus cos એટલે -2 sin નું સૂત્ર આવે અને છેલ્લે જવાબમાં -sin 2x આવે. બસ ખાલી માઈનસ ની નિશાનીનો ફરક પડે. પણ એ બધા મેં તમને દાખલા હોમવર્કમાં આપ્યા છે. આ આમ તો આખું 11 નું રિવિઝન છે. ત્યાર પછી આપણે પ્રમાણિત વિકલિતો હવે આગળ વધીએ. પ્રમાણિત વિકલિતો પહેલું છે d by dx of c એટલે કે અચળ વિધેયનો વિકલિત શૂન્ય છે જ્યાં c અચળ છે. બીજું x raised to n આપણે જે પહેલો દાખલો ગણ્યો x નો ઘન હતો એટલે એનું વિકલન થયું 3x નો વર્ગ. અહીંયા થાય n આગળ x n-1 એક ઘાત ઘટે sin
sin x નું વિકલન cos x, cos x નું વિકલન minus sin x, tan x નું વિકલન sec square x, cot x નું વિકલન minus cos x square x, sec x નું વિકલન sec x into tan x, cosec x નું વિકલન minus cosec x into cot x, e raised to x નું વિકલન e raised to x, log x નું વિકલન 1 by x, a raised to x નું વિકલન a raised to x log a base e, 1 by x નું વિકલન minus 1 by x square, root x નું વિકલન 1 upon 2 root x અને x નું વિકલન 1. આમાંથી શરૂઆતના 11 સૂત્રો છે એ આપણા પ્રમાણિત વિકલિતો છે અને બાકીના 12, 13, 14 આપણે વારે વારે ઉપયોગમાં આવે એવા વિકલિતો છે, એટલે આપણે એને સૂત્ર તરીકે કન્સિડર કરી લીધા છે. હવે આ બધા જ સૂત્રો છે તમારે તૈયાર કરવાના છે, બોલી જવાના છે બધા કે ભાઈ c નું વિકલન 0 છે, x raised to n નું વિકલન n into x raised to n minus 1 છે, sin x નું વિકલન cos x છે, cos x નું વિકલન minus sin x છે, tan x નું વિકલન sec square x છે, cot x નું વિકલન minus cos x square x છે, sec x નું વિકલન sec x into tan x છે, cosec x નું વિકલન minus cosec x into cot x છે, e raised to x નું વિકલન e raised to x છે, log x નું વિકલન 1 by x છે, a raised to x નું વિકલન a raised to x into log a base e છે, 1 upon x નું વિકલન minus 1 upon x square છે, root x નું વિકલન 1 upon 2 root x છે, x નું વિકલન 1 છે. આ રીતે તમારે આ સૂત્રો કંઠસ્થ કરવાના છે, બરાબર છે? એટલે આ સૂત્રો વારે વારે બોલો તો આવડી જશે. ત્યાર પછી છે વિકલનના કાર્ય નિયમો. અચ્છા, આ સૂત્રની કોઈની પણ તમારે સાબિતી જોતી હોય તો આ સૂત્રથી તમને ઈઝીલી મળી જશે. m dash x બરાબર લિમિટ h tends to 0 fx plus h minus fx છેદમાં h. આ સૂત્રનો ઉપયોગ કરી લો. કોઈની પણ સાબિતી મેળવવાની જરૂર લાગે તો. બધા જ સૂત્ર સાચા છે, સાબિત કરવાના છે તમારે. જો તમારે એમ થાય કે આ સૂત્રમાં આપણે કેવી રીતે આ સૂત્ર આવ્યું જાણવું હોય તો તમે એ સૂત્ર સાબિત કરી શકો. 11મા ધોરણમાં આપણે આ સૂત્રો સાબિત કરી ચૂક્યા છીએ. વિકલનના કાર્ય નિયમો. પહેલો નિયમ છે સરવાળાનો કાર્ય નિયમ. fx અને gx બેનો સરવાળો હોય તો તમે આમ દરેકને સ્વતંત્ર બંને વિધેયને વિકલન આપી શકો છો. પછી સરવાળો હોય કે બાદબાકી, સપોઝ પ્લસ ને બદલે માઇનસ હોય તો વચ્ચે માઇનસ આવે, બસ આટલો જ ફરક પડે. સરવાળો કે બાદબાકી ગમે તે હોય, તમે અલગ અલગ બંનેને વિકલન નો સંકેત આપી શકો છો, બંનેનું સ્વતંત્ર રીતે વિકલન કરી શકો છો. બીજી વાત, માત્ર બે વિધેય માટે જ આ નિયમ સાચો છે એવું નથી. 2 થી વધારે વિધેયો માટે પણ આ નિયમ સાચો છે. આગળ પ્લસ હોય તો પ્લસ લખવાનું અને માઇનસ હોય તો માઇનસ લખવાનું, બસ. 2, 3 એમ ગમે તેટલા વિધેયો હોય આ તમે નિયમ લખી શકો છો. d by dx of fx into gx ગુણાકાર હોય તો કેવી રીતે કરવાનું? gx બહાર રાખવાનું, fx નું વિકલન, પછી fx બહાર રાખવાનું અને gx નું વિકલન.
મતલબ બે વિધેયના ગુણાકારના વિકલિતનો નિયમ કેવો છે કે કોઈ એક વિધેય બહાર રાખવાનું. ઓર્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ગુણાકાર છે એટલા માટે. ભાગાકાર હોય તો ક્રમ મહત્વનો છે, પણ અહીં ક્રમ મહત્વનો નથી. પણ છતાંય તમારે એમ રાખવું કે પહેલા ભાગમાં, પહેલા પદમાં પહેલા વિધેયનો વિકલન રાખવાનું, બીજા પદમાં બીજા વિધેયનો વિકલન. એટલે એનો મતલબ કે એક વિધેય ઓટોમેટિક બહાર રહે. બરાબર? ત્રણ વિધેય હોય આવી રીતે. તો આપણે પહેલા પદમાં પહેલા વિધેયનું વિકલન કરવા માંગીએ છીએ, તો gx અને tx બહાર રહેશે. આ બે વિધેય બહાર, આ વિધેયનું વિકલન. પછી બીજા ભાગમાં મધ્ય એટલે કે વચ્ચેનું વિધેય છે એનું વિકલન કરવા માંગીએ છીએ, તો fx અને dx બહાર રહે અને gx નો વિકલિત પ્લસ હવે પહેલા બે વિધેય બહાર રહેશે અને tx નું વિકલન થશે. આ છે ત્રણ વિધેય માટે ગુણાકારના વિકલનનો નિયમ. ત્રણ થી વધારે વિધેય આવે તો પછી આ રીત લાંબી પડે છે, એટલે આપણે એમાં લઘુગણકીય વિધેય, લઘુગણકના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિકલન કરીશું. પણ હાલ પૂરતો ત્રણ વિધેય સુધી તો તમને મુશ્કેલી નથી. ચાલો, fx ના છેદમાં gx હોય, બે વિધેયનો ભાગાકાર. આમાં ક્રમ ખૂબ મહત્વનો છે. આમાં છેદનું વિધેય છે એને ઉપર રાખવાનું પહેલા બહાર, અને અંશના વિધેયનું વિકલન માઈનસ અંશનું વિધેય અને છેદના વિધેયનું વિકલન, અને છેદમાં જે છેદનું વિધેય હોય એનો વર્ગ. કન્ડિશન એટલી જ છે કે gx બરાબર 0 ન થવું જોઈએ. બસ આનો એક ઉપનિયમ છે. 1/gx હોય તો તમે સમજી શકો છો કે fx તરીકે 1 છે, એટલે fx અહીંયા આવે છે, એટલે 1 મૂકો તો 1 નો વિકલન 0 થાય, એટલે આ ભાગ આખો 0 થઈ જશે. પછી આ ભાગ જ વધે. fx એટલે 1 d/dx of gx અને છેદમાં gx નો વર્ગ. બસ આટલું જ આવશે. છેદના વિધેયનું વિકલન અંશમાં અને છેદમાં તેનો વર્ગ. આગળ નિશાની માઈનસ. ત્યાં પણ કન્ડિશન તો આ જ છે, gx બરાબર 0 નથી. અને ત્યાર પછીનો રૂલ છે d/dx of kfx. તો k બાર d/dx of fx, જ્યાં k belongs to r minus 0. મિત્રો ધ્યાન રાખવાનું છે, ખાલી k આપ્યો હોય તો અચળ વિધેયનું વિકલન શૂન્ય થાય. પણ જ્યારે k અને fx બે વિધેય ગુણાકારમાં, k ગુણાકારમાં આપ્યો હોય, fx ની સાથે સહગુણક તરીકે આપ્યો હોય, તો k ને પહેલા બહાર મૂકી દેવો અને પછી ખાલી fx નું વિકલન કરવું. બરાબર? એટલે ધારો કે આમ આપ્યું હોય, ખાલી 2 આપ્યો હોય તો વિકલન 2 આપ્યો હોય તો વિકલન 0 થાય. પણ ધારો કે 2 10x આમ આપ્યું હોય તો 2 બહાર રહેશે અને 10x નું વિકલન થાય. ખાલી 10x નું વિકલન તો તમને ખબર છે, સૂત્ર sec²x. તો આનો જવાબ આવશે 2sec²x. રાઈટ? એટલે આ એક સિદ્ધાંત છે. તો આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલા ગણીશું. તમારે તૈયારી કેટલી કરવાની છે? એક તો જાણે વિકલનના પ્રમાણિત સૂત્રો જે મેં 14 લખાવ્યા એને તૈયાર કરવાના છે કડકડાટ મોઢે. પછી વિકલનના કાર્ય નિયમો બધા સમજી લેવાના છે. આનું એપ્લિકેશન અગત્યનું છે, તો એ તમારે યાદ રાખવાના છે. આટલું આપણે આવડી જશે એટલે આપણે જે પ્રકાર 9મો શરૂ કરીશું. સામાન્ય રીતે અત્યારે 12th ટેક્સ્ટબુકમાં આ બે મુદ્દા ઉપરના દાખલાઓ નથી, સીધા જ સંયોજિત વિધેય ઉપર આધારિત દાખલાઓ છે. પણ આ જરૂરી છે એટલે આપણે એક વધારાનો પ્રકાર સમજવો જોઈએ. 9મો પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું.